તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હત્યાકાંડને લઈને જાટ સમાજ હવે સહન નહીં કરે. જી બિલકુલ, કેમ કે તમને ખબર છે કે આજે ગોંડલનો યુવક કે જેનું શંકાસ્પદ મોત થયું છે મિત્રો, હા ભાઈ, એનું શંકાસ્પદ મોતને લઈને મિત્રો રાજસ્થાનમાંથી સાંસદનું સૌથી મોટું ટ્વીટ સામે આવ્યું છે. એટલું જ નહીં, પણ જયરાજસિંહ જાડેજાને પણ કંઈક કીધું છે. એટલું જ નહીં, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને એની સાથે સાથે જે આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, એમને પણ ટ્વીટ કરીને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે આ હત્યાકાંડને લઈને જાટ સમાજ સહન નહીં કરે. શું છે સમગ્ર મામલો, એના વિશે પણ આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ. એટલે વિડીયો છે ભાઈ, તમે છેલ્લે સુધી જોતા રહેજો. તમને બધાને ખાસ કરીને ખબર પડી જશે કે સાહેબ મામલો શું હતો. અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો, જે જયરાજસિંહ જાડેજા અને એમના દીકરા એટલે કે ગણેશ જાડેજા, હવે તમને ખબર હશે કે 3 માર્ચના રોજ એ દીકરો છે એ ગાયબ થઈ ગયો હતો, પરંતુ એના આગલા દિવસે ગણેશ જાડેજાના કેટલાક માણસોએ એ દીકરાને એના બાપને માર્યો હતો. એવા એના બાપ છે, એટલે કે જે મિત્રો જે આ દીકરો છે એ દીકરાના પપ્પા એ એવા આક્ષેપો કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ગણેશ જાડેજાના જે માણસો છે એમને માર્યો છે ને ત્યારબાદ રાત્રિ પછી એ દીકરો ગાયબ થઈ ગયો. હા ભાઈ, એ દીકરો ગાયબ થઈ ગયો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી, ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ છે એમની અરજી નથી લેતી એવું એ દીકરાના બાપ કહી રહ્યા હતા. અને ત્યારબાદ એમના પિતા એ એસપી સાહેબને જે પત્ર લખીને આપે છે ને ત્યારબાદ એની કાર્યવાહી પણ થાય છે. પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો રાજકુમાર જાટને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે મિત્રો. આ હત્યાકાંડને લઈ જાટ સમાજ હવે સહન નહીં કરે એવું મિત્રો રાજસ્થાનના જે સાંસદ છે એમનું ટ્વીટ આવ્યું છે. રાજસ્થાનના જે સાંસદ છે એ હનુમાન બેનીવાલા એ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે એમને. અને જે મિત્રો હનુમાન બેનીવાલા છે એમને એવું કીધું છે કે સીબીઆઈ આને લઈને તપાસ કરે અને જે ગોંડલના બાહુબલી એવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારનું નામ હત્યાકાંડમાં સામે આવી રહ્યું છે એવું મિત્રો ચોખ્ખે ચોખ્ખું આજે રાજસ્થાનના સંસદ છે એવું જણાવી રહ્યા છે. અને આવનારા સમયમાં આને લઈને જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય અને ખબર પડે કે શું ખરેખર આ જે દીકરાનું મોત છે એ અકસ્માતમાં થયું છે કે પછી શું ખરેખર આ શંકાસ્પદ મોત છે. એને લઈને પણ સૌથી મોટો ખુલાસો થશે તેવું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ. બસ આજ માટે મારા ભાઈઓ આપણે આટલું માહિતી મળી છે. એટલે મેં તમને જે માહિતી આપી છે એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી છે. બાકી આગળના અવનવા અપડેટ જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ ત્યાં સુધી આપણે જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.